નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારા નવી યુટ્યુબ ચેનલમાં। આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવાવાળા બધા પ્રશ્નો પેપર અહીંયા મળી જશે। જરાય પણ ટેન્શન ના લેતા, તમારે જે વિજ્ઞાનનું પેપર થવાનું છે, આપણે 18 માર્ચે એમનું આ ઓરિજિનલ 18 માર્ચે જે તમારું પેપર થવાનું છે 10મા ધોરણનું, એનું આ ઓરિજિનલ પેપર તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીનના સામે। બહુ ઇઝી પેપર છે। આ વખતે તમારે બહુ જ ઇઝી પેપર આવવાનું છે વિજ્ઞાનનું 10મા ધોરણની બોર્ડ એક્ઝામમાં। જરાય ટેન્શન ના લેતા, કેમ કે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો। બધા પ્રશ્ન પેપરનું જે તમને વિડીયો છે આ અમારી ચેનલ પર મળી જશે। અને આ પેપરની PDF તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એ તમને વિડીયોના એન્ડમાં બતાવી દઈશ અને તમને અમારા કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ કે કંઈ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો। ચલો હવે કંઈ વાર ના કરીએ અને ફટાફટ આપણે પ્રશ્ન ભણવાનું ચાલુ કરીએ। હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? પીળો, કથ્થાઈ પડતો પીળો, લાલચ પડતો કથ્થાઈ, કાળો। તો આપણે સી નંબરનો આન્સર જે છે લાલચ પડતો કથ્થાઈ એ આન્સર અહીંયા રાઈટ આવશે। નીચેમાંથી કયા સંયોજનોમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો આમાં આન્સર આવશે પ્રશ્ન પહેલા ઓપ્શન ભણી લઈએ। બ્યુટેનોલ સૌથી પહેલા છે આપણે બ્યુટેનોલ, બ્યુટેનોઇક એસિડ, બ્યુટેનાઇલ। તો એમાં કયો પ્રશ્ન આપણે જે છે એ આપણે આવશે બી નંબરનો, યાની કે બ્યુટેનોલ આપણે જવાબ આવશે આનો। પછી નેક્સ્ટ પ્રશ્નમાં 5 માર્કના કયા ભાગમાં ખોરાક, ફરીથી એકવાર આ પ્રશ્ન ભણી લઈએ। પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો આનો જવાબ આપણે જઠર, મુખગુહાળ, મોટું આંતરડું, નાનું આંતરડું। તો આનો જવાબ આવશે નાનું આંતરડું, એટલે ડી નંબરનું। વિદ્યુત પ્રવાહનું એકમ લખો। તો કુલંબ, એમ્પિયર, વોલ્ટ, ઓટ। તો આનો જવાબ આપણે શું આવશે? બી નંબરનો, એટલે એમ્પિયર। પછી શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? અંતગોળ લેન્સ, બહિગોળ લેન્સ, અંતગોળ અરીસો, બહિગોળ અરીસો। તો આનો આન્સર આપશે બી નંબરનો, એટલે બહિગોળ લેન્સ। પછી પ્રેસ બાયોપિયરની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સમાં ચશ્મા પહેરતી હશે? તો આનો જવાબ આપણે આવી જશે અહીંયા એ નંબરનો, એટલે બાયફોકલ। ઓકે, પછી આપણે આવી જઈએ છીએ ખાલી જગ્યા પૂરો, એટલે આપણે શું કહેવાય ફિલિંગ ધ બ્લેન્ક્સમાં। આલેખ સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ડેશ છે, ખાલી જગ્યા છે। તો આનો આપણે આવશે આન્સર મિથેન। શું આવશે? મિથેન, એટલે આવડું। પછી શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે। તો આનો જવાબ આવશે ખૂબ જ વધી જાય છે। શું આવશે? ખૂબ જ વધી જાય છે। પછી ઉરોદર પટલ ડેશ ખાલી જગ્યા તંત્રોનો અંગ છે। તો આનો જવાબ આપણે આવશે શ્વાસનો। શું આવશે? શ્વાસનો। પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। તો આનો આન્સર આપણે આવશે જનની। શું આવશે મિત્રો? જનની આનો જવાબ આવશે। એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે। અરીસો અને લેન્સ ડેશ હશે? તો આનો જવાબ આપણે આવી જશે બંને અંતગોળ હશે। શું હશે? બંને અંતગોળ હશે। ડેશ ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે। તો અહીંયા આવશે પારો। શું આવશે? પારો। હવે આપણે આવી જઈએ છીએ ખરું ખોટામાં। શીશો, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પ્રક્રિયા કરતી નથી। તો અહીંયા આવશે આપણે ખરું। શું આવશે? ખરું। ઓકે,
પછી નેક્સ્ટ પ્રશ્ન, લેન્સમાં નિયમા પ્રજનન દ્વિભોજન દ્વારા થાય છે. તો અહીંયા આપણે જવાબ આવશે ખરું. શું આવશે મિત્રો? ખરું. આપણે આનો જવાબ આવશે ખરું. નેક્સ્ટ પ્રશ્ન, કે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો આનો જવાબ આવશે ખોટું. શું આવશે? ખોટું. નેક્સ્ટ પ્રશ્ન આગળ વધી જઈએ. ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. તો આન્સર આપણે આવશે ખોટું. શું આવશે? ખોટું. હવે આપણે જે ખરું ખોટું છે એ પણ આપણે પૂરા કરી લીધા છે. હવે આપણે આવી જઈએ પ્રશ્ન અને આન્સરમાં. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રોતો દ્વારા થાય છે? તો હવે આપણે શું કહેવાય, આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે આવશે ઇન્સ્યુલિન. શું આવશે? ઇન્સ્યુલિન. નેક્સ્ટ પ્રશ્ન વાંચી લઈએ. મેન્ડેલાના વટાણાના મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજ પેઢી દરમિયાન મળતી સંતતિના વધારણ ટી છે. આમાંથી પ્રભાવી વધારણ અને પ્રચ્છન્ન વધારણને અલગ પાડો. તો આનો આન્સર આપણે શું હશે? જો પ્રભાવી વાતાવરણ અહીંયા હું લખી દઉં. પ્રભાવી વાતાવરણ પ્રભાવી બંધારણમાં આપણે આવશે ટી. ઓકે. અને પછી પચ્છના વધારણમાં આપણે આવશે આ વાળું ટી, આ નાનું વાળું ટી. ઓકે. નીચેમાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. ઓકે. તો આનો જવાબ આપણે આવી જશે બી, એટલે કનિનિકા આપણે શું હશે? કનિનિકા રસ્ફિટોકરમ લેન્સ. ઓકે. હવે આપણે આવી જઈએ છીએ જોડકામાં. ઓક્સિજન 21નો આપણે જવાબ આવશે અહીંયા બી. 21માં આપણે આવી જશે બી. 22માં એબિસિક એસિડમાં આપણે આવી જશે અહીંયા એ. ઓકે. 23માં આવી જશે અહીંયા બી, દ્વિતીય પોષકસ્તર, અને તૃતીય પોષકસ્તરનો આન્સર આપણે આવી જશે અહીંયા એ. ઓકે. હવે વધી જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરાવવામાં આવે છે? તો હવે પ્રશ્નમાં આનો આન્સર હું તમને આપી દઉં. કેમ કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થ હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થનો ખોરું કરે છે. આવા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગાડતો અટકાવવા માટે તેમજ એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નુકસાનકારી વાયુ ભરવામાં આવે છે. ઓકે. હવે નેક્સ્ટ પ્રશ્ન. આદુતના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. 2-3 જણાવી દો. ધન સ્વરૂપના આદુત તત્વો બરડ હોય છે. આદુત તત્વો વજનમાં હલકા હોય છે. અધાતુ તત્વો ચરણક્વાટ ધરાવતા નથી. અપવાદ એટલે આયોડિન. પછી અધાતુ તત્વોના ગલન બિંદુ નીચા હોય છે એટલે, અને અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરતા નથી. ઓકે. તો આટલા મેં તમને જવાબ આપી દીધા છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્નમાં આવી જઈએ. માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરો. અહીંયા તમને આકૃતિ દોરવાની છે. પછી માનવ ઉત્સર્જન તંત્રની નામ
નિર્દેશયુક્ત આકૃતિ એ જ પ્રશ્ન ભણી લીધું મેં. પાનફૂટીમાં વનસ્પતિક પ્રજનન સમજાવો. પછી આ પ્રશ્ન બહુ મોટો છે, એકવાર વાંચી લઈએ તો પણ. એક ક્રિયાક્રમ દરમિયાન એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતા હોવાથી તમે ગોનોરિયા, એઇડ્સ, સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનો ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમ યાંત્રિક અને રાસાયણિક પદાર્થો દ્વારા વસ્તી નિયંત્રિત કરી શકાય છે. તે સમજાવવામાં આવ્યું જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપર ટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓના જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પદાર્થની નીચેના પ્રશ્નના જવાબ આપો. જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગમાં વર્ગીકૃત કરો. વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ 2 સાધનોના નામ જણાવો. પછી ભયદર્શક સિગ્નલોમાં પ્રકારનો રંગ લાલ રાખવામાં આવે છે. વૈજ્ઞાનિક કારણ આપો. પછી કઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તરીકે તારમાંથી 0.5 એ વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે તો પરિઘમાં વહન પામતો વિદ્યુત પ્રવાહ ગણો. તફાવત આપો. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, ફિલામેન્ટનો ડાબા હાથનો નિયમ લખો અને આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ 2 વિદ્યુત ઉપકરણોના નામ જણાવો. પ્રશ્નો આપણે વાંચી લીધા છે. તમને કોઈ ક્વેશ્ચનમાં દિક્કત હોય તો તમે મને કહી શકો છો અને આપણે પૂરા પ્રશ્નો આપણે વાંચવાની કોશિશ કરી છે અને આ પ્રશ્નના આન્સર મેં તમને પીડીએફમાં આપી દઈશ. પીડીએફના એન્ડમાં તમને આ પ્રશ્નનો જવાબ પણ મળી જશે. હવે તમને હું કહી દઉં કે તમે આ પેપરનો પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં આપણે ગૂગલ ઉપર જવાનું છે અને ત્યાં STUDYVILLAGE સ્ટડી વિલેજ વેબસાઇટ સર્ચ કરવાની છે અને તમને સંપૂર્ણ પેપરની પીડીએફ ત્યાં મળી જશે. આ તમારે જે 18 માર્ચનું પેપર છે, ઓરિજિનલ પેપર છે. આ જ પેપર તમારે આખે આવવાનું છે. તો વારંવાર આ પેપર જોજો અને પ્રેક્ટિસ કરીને જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સબસ્ક્રાઈબ કરતા ના ભૂલ્યો. તમારા મિત્રોને પણ આ સેન્ડ કરી દેજો.